ખેરગામ પોલીસે ખેરગામ શામળા ફળિયા ખાતેથી 2.56 લાખના વિદેશી દારૂ સાથે કાર મળી 7.8 લાખનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી હતી, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખેરગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીડી ચૌધરી અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ અને કમલેશભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે ખેરગામ શામળા ફળિયા પાસે નાકાબંધી કરી વોચ ગોઠવવામાં આવી હતી। તપાસ દરમિયાન શંકાસ્પદ મારુતિ સુઝુકી બ્રેઝા કાર નંબર GJ15CS 0835 ને અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી 1412 બોટલો અને ટીન બિયર મળી આવ્યા હતા, જેની કિંમત 2,56,200 રૂપિયા, મોબાઈલ ફોન એક નંગની કિંમત 2500 રૂપિયા અને મારુતિ સુઝુકી બ્રેઝા કારની કિંમત 4,50,000 રૂપિયા મળી કુલ 7,08,700 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। આ કેસમાં પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર અન્ય એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે। પકડાયેલ આરોપી શીતકુમાર હરિશંકર મિશ્રા, રહેવાસી બગવાડા, તાલુકો પારડી, જિલ્લો વલસાડ, મૂળ રહેવાસી યુપી, નીલાબેન ઉર્ફે નિકી ઈશ્વરભાઈ પટેલ, રહેવાસી કુલવાડી, તાલુકો મહુવા, જિલ્લો સુરત। આ સફળ કામગીરીમાં ખેરગામ પોલીસ કર્મીઓ નીતિનભાઈ, સુમનભાઈ, કમલેશભાઈ, રમેશભાઈ અને સતીશભાઈ બાઉભાઈ જોડાયા હતા। પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।